તો દિલ્હી વિસ્ફોટ સમયના દ્રશ્યો લાજપત રાય માર્કેટમાં મચી હતી અફરાતફરી। સીસીટીવીમાં વિસ્ફોટ થયો તે ક્ષણને કેદ કરવામાં આવી। લાજપત રાય માર્કેટમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, લોકો નાસભાગ કરતા જોવા મળ્યા હતા। વિસ્ફોટની તીવ્રતા અતિ હોવાનું લોકોનું કહેવું છે। તો દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે બ્લાસ્ટ થયો ત્યારબાદ લોકો જે ડરના માહોલમાં હતા ત્યાંથી ભાગતા જોવા મળ્યા। કેટલાક વેપારીઓ પોતાના જે સામાન હતો તેને અંદર ખસેડીને ત્યાંથી દુકાન બંધ કરીને જતા નજરે પડી રહ્યા છે। સામાન્ય લોકો જે ત્યાં આગળ ખરીદી માટે આવ્યા હતા તેઓ પણ ત્યાંથી ઝડપથી ભાગતા નજરે પડી રહ્યા છે। તો આ સીસીટીવી જે છે તેની અંદર બ્લાસ્ટની બાદની જે અસર હતી તે જોવા મળી રહી છે। દિલ્હી વિસ્ફોટ પછી કાશ્મીર ખીણમાં ખાસ કરીને પુલવામા વિસ્તારમાં ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝામિલના નિવાસ સ્થાનો પાસે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। मैं इस वक्त कोयल पुलवामा में हूं, जहां पर डॉक्टर उमर रहते थे और डॉक्टर मुजम्मिल का घर भी यहां पर ही है। यहां इस पूरे एरिया में नाकाबंदी कर दी गई है, जगह जगह पे चेक पॉइंट लगा दिए गए, सर्च की जा रही है, हर चीज को खंगाला जा रहा है, आने वाले जाने वाले लोगों पर नजर रखी जा रही है। आप देख सकते हैं किस तरीके से खुद यहाँ के SHO भी बैग चेक कर रहे हैं। इस तरीके की सिक्योरिटी यहाँ पे बढ़ा दी गई है। जो पुलिस ऑफिसर्स हैं यहाँ के, वो यहाँ पे इस वक्त निगरानी कर रहे हैं और गाड़ियों की तलाशी की जा रही है, डिक्की खोली जा रही है। और ये वो एरिया है जहाँ डॉक्टर उमर रहते थे और साथ ही डॉक्टर मुजम्मिल का घर भी इसी एरिया में है। और पूरे कश्मीर में दिल्ली ब्लास्ट के बाद सिक्योरिटी को बीफ अप कर दिया गया है, निगरानी बढ़ा दी गई, इलेक्ट्रॉनिक सर्विलेंस चेक की जा रही है, यानी जहां जहां पे भी CC कैमरास लगे हुए हैं उसकी फुटेज चेक की जा रही है और जो कंट्रोल रूम बने हुए हैं उस पे पूरी निगरानी की जा रही है। यानी दिल्ली ब्लास्ट के बाद कश्मीर में जगह जगह पे सिक्योरिटी को बढ़ा दिया गया है। मामले की इन्वेस्टिगेशन की जा रही है, लोगों की तलाशी की जा रही है, कहां कहां पे डॉक्टर उमर के तार जुड़े हुए थे या डॉक्टर मुजम्मिल के तार जुड़े हुए थे वो यहां पे पता करने की कोशिश की जा रही है। तो ये एक्सक्लूसिव विजुअल्स आप देख रहे हैं न्यूज़ 18 इंडिया पे कोयल पुलवामा से, जहां से ताल्लुक था डॉक्टर उमर का और जहां से ताल्लुक है डॉक्टर मुजम्मिल का। जो दिल्ली बॉम्ब ब्लास्ट में डॉक्टर उमर का नाम आ रहा है और साथ ही डॉक्टर मुजम्मिल का नाम फरीदाबाद आर्म्स रिकवरी में आ रहा है। तो ऐसे में यहाँ पे पूरे कश्मीर में सिक्योरिटी को बढ़ा दिया गया है। रिफत अब्दुल्ला, न्यूज़ 18 इंडिया, पुलवामा। જમ્મુ કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી। પોલીસે વધુ એક ડોક્ટરની અટકાયત કરી છે। પુલવામાના બડજુથી ડોક્ટરની અટકાયત કરાઈ છે। ડોક્ટર સજાદની ગતિવિધિ પર શંકા, પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે। તો જે ડોક્ટર્સની આખી ગેંગ હવે એક બાદ એક ખુલ્લીને સામે આવી રહી છે કે જે લોકો આ આતંકી હુમલામાં સામેલ હતા તે તમામ ડોક્ટર સાથે અન્ય કેટલા લોકો સામેલ છે તે તમામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ડોક્ટર સજાદના પણ અમે આપને બતાવી રહ્યા છે કે જે પણ શંકાસ્પદ ગતિવિધિની હવે ચપેટમાં છે જમ્મુ કાશ્મીર પોલીસની આ મોટી કાર્યવાહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે। આ વ્યક્તિ પણ પુલવામાનો જ રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે। પુલવામાના બડજુથી ડોક્ટરની અટકાયત કરી લીધી છે પોલીસે। જે વ્યક્તિ છે તે આતંકી ગતિવિધિમાં સામેલ હોવાની વાત છે, કારણ કે જે ડોક્ટર્સ આતંકી ગતિવિધિમાં સામેલ હતા જેઓએ ગઈકાલે આ હુમલો કર્યો, જે બ્લાસ્ટ કર્યો, જેમાં ફિદાઈન હુમલો માનવામાં હાલમાં આવી રહ્યું છે, તેમાં આ વ્યક્તિનો પણ હાથ હોઈ શકે છે। તો ગીર સોમનાથમાં સુરક્ષા સઘન કરાઈ છે। વેરાવળ સોમનાથ હાઈવે પર આધુનિક સાધનો, આર્મીનો કાફલો તૈનાત કરાયો છે। કાફલામાં રડાર, સેન્સિંગ વાહનો અને આધુનિક મશીનરી પણ જોવા મળી રહી છે। ગીર સોમનાથના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ તમામ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। આર્મી તરફથી, BSF તરફથી તમામ સુરક્ષાઓ પર સતત નિગરાની સાથે પ્રયાસ થઈ રહ્યા છે કે જે અન્ય સિવિલિયન્સ છે તેઓને કોઈ વધુ નુકસાન ન થાય। દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ પર આવી ગઈ છે। ગઈકાલ રાતથી જિલ્લા પોલીસનો કાફલો રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો અને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મોડી રાતથી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું, જે આજે સવારે પણ ચાલુ રહ્યું। વલસાડ જિલ્લો દમણ, દાદરનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલો હોવાથી અહીં કુલ 20થી વધુ ચેકપોસ્ટ પર પોલીસનો સતત પહેરો ગોઠવવામાં આવ્યો છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ છે ગઈકાલથી જ રાતથી જ વલસાડ જિલ્લામાં પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે। ગઈકાલથી રાતથી જ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ જે વધારવામાં આવ્યું છે, સાથે જ પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે આ દ્રશ્યો છે જિલ્લા સંઘપ્રદેશ દાદરનગર હવેલીની હદ પર આવેલા ગુજરાતના છે દ્રશ્યો છે। અહીંયા આગળ અત્યારે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે
ત્યાં આગળ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લો એટલે ગુજરાત છે એ છે ન માત્ર મહારાષ્ટ્ર રાજ્ય પરંતુ સાથે સાથે બે સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીની સાથે પણ છે બોર્ડર સાझा કરે છે। સાથે જ વલસાડ જિલ્લો દરિયા કિનારો પણ ધરાવે છે। આથી વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારે પણ પોલીસ છે અત્યારે સઘન ચેકિંગ હાથ ધરી રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી,